ભુજમાં ઝંડાવાળા ચાચા છે જેઓ વિતરણ કરે છે 5000થી વધુ રાષ્ટ્રધ્વજ। રાષ્ટ્રીય તહેવાર આવે એટલે 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ જ્યારે આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો એક અલગ આનંદ અને મોકો મળે છે। ભારત દેશમાં આપણે સન્માન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકીએ છીએ, પરંતુ એ માન સન્માન સાથે। હવે વાત કરીએ ઝંડાવાળા ચાચા, એટલા માટે નામ પડ્યું છે જેઓનું નામ છે અનવરભાઈ નોડે, જેઓ છેલ્લા 2 દાયકાથી સ્ટેશનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે। જેઓ કહે છે કે એક દિવસ મારી દુકાને એક નાનું બાળક આવ્યું અને રાષ્ટ્રધ્વજ માટે રોતું હતું, ત્યારે મને મનમાં એમ થયું કે ચાલ મને પણ દેશ માટે કંઈક કરવું છે। એ સંકલ્પ સાથે એક રિયલ ફાઉન્ડેશન નામના ટ્રસ્ટની રચના કરી અને ત્યારથી આજ દિવસ સુધી જ્યારે જ્યારે રાષ્ટ્રીય તહેવાર આવે એટલે અનવરભાઈ નોડે ભારતીય ઝંડાનું શાળાઓમાં વિદ્યાર્થીના બાળકોને વિતરણ કરે છે। વધુમાં તેઓ કહે છે કે તેઓની દુકાને કોઈ બાળક આવે અને ઝંડાની માંગણી કરે તો તેને પણ ફ્રીમાં આપે છે। ત્યારથી અનવરભાઈ નોડે નામ ઝંડાવાળા ચાચા તરીકે પડી ગયું છે। ઝંડાવાળા ચાચા કહે છે કે આપણાથી જે કંઈ પણ થઈ શકે તેવા સારા કામો દેશ હિતના કામો કરવા જોઈએ। ઝંડાવાળા ચાચાએ કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું હતું કે મારો નામ નરજુમા નોડે છે, રોયલ ફાઉન્ડેશનનો ટ્રસ્ટનો ચેરમેન છું, એક સામાજિક કાર્યકર છું ને ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું। 2001ના જ્યારે વિનાશક ભૂકંપ આવ્યો ને એની સ્થિતિ પ્રમાણે હું ડગુમગુ હતો અને ડગુમગુમાંથી હેમખેમ બહાર આવ્યો અને 2001માં 29/3/2001ના મેં મારો પોતાનો ધંધો ચાલુ કર્યો ને ધીમે ધીમે આખો ભુજ નવસર્જન તરફ દોરી ગયો। તે મારી લાઈફની પણ નવસર્જન તરફ દોરી ગઈ અને મારી રીતે મેં કામ એવો કર્યો કે આખા ગુજરાતમાં, કચ્છમાં ને ભુજમાં 110% કહું છું, 110% એવું કોઈ કામ નહીં કરતો હોય એ કામની મેં શરૂઆત કરી। તમે મને પૂછશો કે એવો વળી કેવો કામ છે કે કોઈ એને કર્યો ને તમે કરો છો, તો હું એવો કામ કર્યો કે 2001ના વિનાશક ભૂકંપ આવ્યો ને એના ભૂકંપ પછીની સ્થિતિ અમે હેમખેમ બહાર નીકળ્યા અને એકદમ સ્વર્થ થઈ ને અમે બજારમાં આવ્યા ને મારી જે ગાડી હતી ધંધાની એ ફૂટપાથ વેગે દોડતી થઈ અને થોડોક મને વિચાર પણ આવ્યો કે અલ્લાહની જાત મને બહુ જ સારી રીતે મને વગર નુકસાને મને હેમખેમ કર્યો। મારી ગાડી પાટા ઉપર ચડી ગઈ અને હું સારી રીતે સેટ થયો। કોઈ કહે છે ને કે સર્જન પછી નવસર્જન હોય છે, તો અલ્લાહનો શુકર ગુજારું છું કે સર્જન પછી નવસર્જન 110% હોય છે। તમને મને આપણે સમજને ખબર છે, ભારતના તેજસ્વી વડાપ્રધાનનો ડાયલોગ છે કે 2001ના જ્યારે વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે પોતાના નરેન્દ્રભાઈ મોદીના શબ્દ છે કે ભુજ જ્યારે ડેમેજ થયો છે ત્યારે હું 110% ખાતરી આપું છું કે ભુજ નવસર્જન તરફ દોડી જશે ને આપ પણ જોઈ રહ્યો છે કે ભુજ નવસર્જન થયો અને ભુજનો જે ડેવલપિંગ છે અને જે એનો ક્રાઇટેરિયા છે 6 કિલોમીટરમાંથી 56 કિલોમીટર ને ભુજ નવો એક આબેહૂબ બન્યો ને આબેહૂબમાં મારો પણ એમાં કંઈક ને કંઈક 1% પણ રોલ છે। રોલ એ છે કે હું મારા ધંધામાં સેટ થઈ ગયો ને ધંધો સેટ થઈ ગયો ને પછી મને થોડો સૂઝ્યો 26/1/2002ના કે હું કંઈક ને કંઈક કરું, પણ સમય બહુ ટૂંકો હતો એનો સાઈડમાં રાખી ને 15/8/2002ના મેં એક સંકલ્પ લીધો કે કંઈક ને કંઈક મને નવો કરવાનો ને નવા કરવાની જે મને તક મળી એ મેં ઝડપી લીધી અને ધંધા સાથે સાથે બીજો મેં સંકલ્પ લીધો કે 15/8/2002ના ભુજમાં કોઈ પણ એક પ્રાથમિક શાળામાં જઈ ને તે વખતે ડેમેજો સ્કૂલો હતી, ટેન્ટમાં હતી ને મેં સંકલ્પ લીધો કે નાના બાળકોને ઝંડા આપવાના, રાષ્ટ્રગીત પુસ્તકો આપવાના ને અલ્પાહાર આપવાનો। તે વખતે મર્યાદિતમાં હતો, હવે મારો પ્રચાર અને પ્રસાર એકદમ થઈ ગયો છે એટલે હજારોની સંખ્યામાં હું ધ્વજ આપું છું। ખાસ કરીને તમને પણ નવાઈ લાગશે કે 5000 એબાઉટ હું રાષ્ટ્રધ્વજ ફ્રીમાં આપું છું બાળકોને, ફ્રીમાં। અને સાથે સાથે આજની તારીખની વાત કરીશ તો રામનગરી પંચાયતી પ્રાથમિક શાળામાં 200થી 250 રાષ્ટ્રગીત પુસ્તકો આપ્યા, 1000 ઝંડા આપી આવ્યો ને સાથે સાથે અલ્પાહાર આપ્યો। અને એના મુખ્ય દાતા અમારા પુસ્તકના કાયમી શંકરભાઈ સત્ય પરિવાર, મીણાસ કવિતા સત્ય પરિવાર છે ને અમે સારી રીતે બાળકોને વાલસોય કરી ને વગેરે નાસ્તો આપી ને બાળકોને ઝંડા સાથે તિરંગાની આન બાન અને શાન જળવાઈ રહે એનો હેતુ સમજાવ્યો ને જ્યારે આવતીકાલે જે
15મી ઓગસ્ટ છે એની પૂર્વ સંધ્યાએ અમે કાર્યક્રમ રાખીએ છીએ. 26મી જાન્યુઆરી પૂર્વ સંધ્યાએ અને 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ. આજનો કાર્યક્રમ એક રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના નેજારા હેઠળ આયોજન કર્યો હતો અને સાથે સાથે એ કાર્યક્રમ પતાવી ને આવતીકાલે જ્યારે 15મી ઓગસ્ટ છે ત્યારે મારી શક્તિ પ્રમાણે 1500 એ રીતે રાષ્ટ્રધ્વજ ફ્રીમાં બાળકોને આપીશ, આગળના જે આવે છે તે. અને મારો ધંધો તો આપ જોઈ રહ્યા છો, વિઝ્યુઅલ પર લીધા, કઈ નવી આઈટમો છે વગેરે વગેરે જોઈ ને મારો એક જ છે હેતુ કે બાળકોને કિલકલાટ કેમ કરે, બાળકો ખુશ કેમ થાય, બાળકો મોટિવેટ કેમ થાય, એ હું પ્રેરણા આપું છું. ને મેં કચ્છના 6 ધારાસભ્ય, MP, જિલ્લા પ્રમુખની પ્રેરણા લઈ ને આ કાર્યક્રમને આગળ વધારું છું. ને આનાથી વિશેષ આજે મેં 5000 ઝંડા આપ્યા છે ફ્રીમાં, કાલે 10,000 આપીશ, 15,000 આપીશ. આ જે મારી ફ્રીવાળી જે બાળકોને છે ઝંડાની એ આગેસર રહેશે. અને ખાસ કરીને તમને એક બીજી વાતનો ખ્યાલ નહીં હોય કદાચ, તો હું તમને પરિચય આપું કે મારો નામ જ ઝંડાવાળા ચાચા છે. કચ્છ મિત્રના પૂર્વ કર્મચારી અત્યારે DY ભાસ્કરમાં છે, નવીનભાઈ જોશીએ મને ઉપનામ આપ્યું કે અનવર તું તો ખરેખર ઝંડાવાળો કાકા જ છો. અને ખાસ કરીને જ્યારે આવી બધે વાણીથી વર્તનથી મારો મોટિવેટ કરે છે ત્યારે મને એમ થાય છે કે આજે મેં 5000 આપ્યા, આવતીકાલે 6000 આપીશ. તો ખરેખર કચ્છની પ્રજાનો પૂરો આભાર માનું છું કે મારો નામ જ ઝંડાવાળા ચાચા છે. આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ, મેન્યુફેક્ચરિંગ શોરૂમ, હોલસેલ ભાવે રિટેલ. હેન્ડીક્રાફ્ટ્સને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે. અમારે ત્યાંથી ગાર્મેન્ટ, બેગ, ફૂટવેર, જ્વેલરી, બેડશીટ, સાડી, શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે. ગિફ્ટ આર્ટિકલ્સ, અવનવા પ્રકારની શોપીસ, ગિફ્ટ આઇટમો. એક વખત ખરીદી કરવા આવો. માંડવી મધ્યે આવેલ વિશ્વાસપાત્ર સ્થળ. સરનામું નોંધી લેશો. માંડવી ભુજ હાઈવે રોડ, VRTIની સામે, સ્માર્ટ બજાર, રિલાયન્સ મોલની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર નોંધી લેશો 7605 15317 99044 15317. સંગાર ફાર્મ એન્ડ નર્સરી. અમારે ત્યાંથી દરેક જાતના ફળ, ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે. સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો. સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ, ગામ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ S. સંગાર 98254 18961 99256 03172. રામજીભાઈ R. સંગાર 91061 44384 99094 50515.